જે ડુંગળી 25 થી 30 રૂપિયા કિલો મળતી હોય એના ભાવ છૂટક બજારમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે અને એટલે છૂટકમાં 60 રૂપિયા અને 70 રૂપિયા ભાવ બોલાવા લાગ્યા છે। 70 કે 80 રૂપિયા સુધી પણ જાય એવી સંભાવના છે। ડુંગળીના ભાવમાં છૂટક બજારમાં 60 રૂપિયે પહોંચી ચૂક્યો છે। રસોડા માટે અત્યંત જરૂરી ડુંગળીમાં આગ ઝરતી તેજી જે છે તે જોવા મળી રહી છે। 25 રૂપિયા કિલો મળતી ડુંગળી ડબલથી વધુ મોંઘી થઈ છે। તરફ મૂંગી દાળ ખાંડ થઈ રહી છે તો બીજી તરફ રાતી ડુંગળી હવે એમનો ભાવ આસમાને ચડતો પણ દેખાઈ રહ્યો છે। જી હા, ડુંગળીના ભાવમાં છૂટક બજારમાં 60 રૂપિયે પહોંચી ચૂક્યો છે। રસોડા માટે અત્યંત જરૂરી ડુંગળીમાં આગ ઝરતી તેજી જે છે તે જોવા મળી રહી છે। પુરવઠામાં કાપને લીધે ડુંગળી 40% સુધી મોંઘી થઈ। જથ્થાબંધ બજારમાં ડુંગળી 3600 પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી, જ્યારે સરેરાશ 25 રૂપિયા કિલો મળતી ડુંગળી ડબલથી વધુ મોંઘી થઈ છે। વાવણી મોડી થવાને લીધે નવી ડુંગળી હજુ સુધી નથી પહોંચી। બજારમાં નવી ડુંગળી આવે ત્યાં સુધી ભાવ સતત વધતો રહેશે, જ્યારે સરકાર સપ્ટેમ્બરથી બફર ડુંગળી બજારમાં ઉતારશે। નવા સ્ટોકમાં પણ કાપની આશંકાની બફર સ્ટોક લાવશે, જ્યારે છૂટક બજારમાં ભાવ વધુ છતાં ખેડૂતોને હાલ જે છે તે ભાવ ન મળતો હોવાની વાત છે। ત્યારે એક તરફ ખાંડનો ભાવ લગાતાર વધી રહ્યો છે તો બીજી તરફ જોવા જઈએ તો ડુંગળી જે છે, રાતી ડુંગળી હવે રડાવતી જોવા મળી રહી છે, કારણ કે ભાવ લગાતાર બધી જ વસ્તુઓમાં જે છે તે વધતો જોવા મળી રહ્યો છે અને એક સામાન્ય માણસના બજેટ પર આ સીધી જ અસર થતી પણ જોવા મળી રહી છે। મુફદ્દલ જોડાયા છે। મુફદ્દલ, ખાંડ બાદ હવે આ રાતી ડુંગળી જે છે તે સામાન્ય માણસને રડાવતી જોવા મળી રહી છે। ભાવ જે છે તે ડુંગળીની જેમ આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે। બિલકુલ, ડુંગળીના ભાવ છૂટક બજારમાં જે રીતે લાગલગાટ વધી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે ભાવ વધ્યા છે, 40%નો વધારો માત્ર ગણતરીના દિવસોમાં। જે ડુંગળી 25 થી 30 રૂપિયા કિલો મળતી હોય એના ભાવ છૂટક બજારમાં 60 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે અને આગામી દિવસોમાં 70 રૂપિયાથી માંડીને 80 રૂપિયા કિલો છૂટક મળે એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે। આની પાછળનું કારણ સ્પષ્ટ છે। ચોમાસું જે છે એ મોડું શરૂ થયું એટલે વાવણી પણ મોડી થઈ। વાવણી મોડી થવાના કારણે જે સમયે ડુંગળીનો નવો પાક બજારમાં આવવો જોઈએ એના બદલે હજુ સુધી બજારમાં ડુંગળી પહોંચી નથી અને એના કારણે માગ સામે પુરવઠો પૂરતો ન હોવાથી, પુરવઠામાં કાપ મુકાવાથી છૂટક બજારમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે। ન માત્ર છૂટક બજારમાં પણ જથ્થાબંધ જે બજાર છે એમાં પણ ડુંગળીના ભાવ 3600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે 36 રૂપિયા ત્યાં પણ ભાવ છે કિલોનો, એટલે છૂટકમાં 60 રૂપિયા અને 70 રૂપિયા ભાવ બોલાવા લાગ્યા છે। 70 કે 80 રૂપિયા સુધી પણ જાય એવી સંભાવના છે। આ બધાની વચ્ચે સરકાર સપ્ટેમ્બરમાં બફર સ્ટોક બજારમાં ઉતારે એવી વાત છે અને એની પહેલાં હજુ 7 થી 8 દિવસ બાકી છે। જો સરકાર 1 સપ્ટેમ્બરે પણ બફર સ્ટોક બજારમાં ઉતારે તો ઓગસ્ટના અંત સુધી ડુંગળી હજુ પણ ખૂબ મોંઘી રહેશે અને બફર સ્ટોક ઉતારવા પછી ક્રમશઃ ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। પણ જે રીતે અત્યારે આપણે ખાંડના ભાવમાં વધારાનો સામનો કરી રહ્યા છીએ, હવે ડુંગળી મોંઘી થઈ રહી છે, એક પછી એક ખાદ્ય પદાર્થો જે છે એ મોંઘા થવા લાગ્યા છે, જેની ચિંતા હતી। ચોમાસું જે મોડું પણ છે, અલનીનોની અસરના કારણે નબળું પણ છે, એની જે ઇફેક્ટ છે એ અત્યારે દેખાવાની શરૂ થઈ ચૂકી છે। આગામી સમયમાં હજુ પણ બીજી કેટલીક ચીજવસ્તુ મોંઘી થાય એવી આશંકા છે। પણ આ બધાની વચ્ચે જ્યારે ભાવ છૂટક બજારમાં વધે છે, એક આમ નાગરિકે 1 કિલો ડુંગળી લેવી હોય તો 60-65 રૂપિયા આપવા પડે છે, પણ ડુંગળી પકવતા ખેડૂત સુધી એ લાભ નથી પહોંચતો। જેવી રીતે શેરડી પકવતા ખેડૂત સુધી લાભ નથી પહોંચતો અને ખાંડ મોંઘી થઈ રહી છે, એ જ સ્થિતિ ડુંગળીમાં પણ છે। ડુંગળી પકવતા ખેડૂતોને એનો પૂરતો લાભ નથી મળતો। એનું કારણ છે વચેટિયાઓ દર વખતે મલાઈ ખાઈ જાય છે। અત્યારે પણ આ સ્થિતિ બનેલી છે। સરકાર જેમ બને એમ જલ્દી આના ઉપર અંકુશ લાવે તો જ બની શકે છે કે બંને પક્ષોને ફાયદો થાય। જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.